હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ગોળ કેરીનું અથાણું। આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય તેવું ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે। એકદમ લાલ ચટાકેદાર આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે, જે બિલકુલ આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકશો અને બિલકુલ ખરાબ નહીં થાય। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં કેરી છે તે લઈ લીધી છે અને આવી રીતના ટુકડામાં સુધારીને મેં તૈયાર કરી લીધી છે। તમારે જે પ્રમાણે ટુકડા નાના કે મોટા કરવા હોય તે પ્રમાણે કરી લેવાના। આ કેરી સ્પેશિયલ જે અથાણા બનાવવા માટે આવે છે તે જ લીધેલ છે। હવે તેમાં આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે તેને 2 થી 3 કલાક સુધી પલાળીને રાખી દેશું, જેથી કેરીમાં જે પાણીનો ભાગ છે ને તે બધો જ નીકળી જાય, જેથી આપણું અથાણું છે ને તે આખું વર્ષ સુધી ખરાબ નહીં થાય। હવે આવી રીતના હળદર અને મીઠું કેરીમાં મિક્સ કરી લેશું। હવે 3 થી 4 કલાક સુધી આપણે આને મૂકી દઈશું, જેથી કેરીમાં છે તે બધું જ પાણી નીકળી જશે। તો 3 થી 4 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેરીમાં જેટલું પાણી હતું તે બધું જ નીકળી ગયું છે। હવે આપણે કોટનના કાપડ ઉપર કેરીને સૂકવી દીધી છે। 7 થી 8 કલાક સુધી આપણે તેને સૂકવી દઈશું અને સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો। કેરીમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ, જેથી તમારું અથાણું બગડી જશે। જો કેરીમાં સેજ પણ પાણીનો ભાગ હશે ને તો તમારું અથાણું છે તે બગડી જશે। હવે જેટલી કેરી છે ને તેટલો મેં ગોળ લીધો છે। જ્યારે અથાણું બનાવો ત્યારે આ પરફેક્ટ માપ છે, જેટલી કેરી હોય તેટલો તમારે ગોળ લેવાનો છે। ગોળ છે તે કોલ્હાપુરી ગોળ લીધો છે, જે સ્પેશિયલ અથાણા બનાવવા માટે જ આવે છે। હવે અહીં મેં બોરો, રાયના પૂરા અને મેથીના પૂર્યા અને લાલ ચટણી અને લાલ મરચું પાવડર અને હળદરને એવું મિક્સ કરીને બોરો તૈયાર કરી લીધો છે। હવે તેમાં આપણે તીખા અને વરિયાળી એડ કરી દઈશું। હવે ગોળ છે તે એડ કરી દઈશું। ગોળ છે અહીં મેં ખમણીને તૈયાર કરી લીધો છે તે એડ કરી દઈશું। જો આવી રીતના અથાણું બનાવશું ને તો તમારું અથાણું છે તે બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થશે। અહીં બોરાનું પ્રમાણ તમારે વધઘટ કરી શકો છો, જે પ્રમાણે તમને પસંદ હોય છે તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો। અહીં મેં સિંગ તેલ લીધું છે, તેને ગરમ કરીને રાખી દીધું હતું, તે નોર્મલ ટેમ્પરેચર પર આવી ગયું છે। હવે તેને આપણે બોરામાં એડ કરી દઈશું। કોઈ પણ પ્રકારનું તેલ લો, તેલ હંમેશા ગરમ કરીને જ એડ કરું, જેથી તેલની સ્મેલ છે તે ન આવે, સરસ રીતના તેલ છે તે આપણું આવી જાય। અહીં મેં તેલ ગરમ કરીને તેને સાઈડ પર ઠરવા માટે મૂકી દીધું હતું। હવે આપણો બોરો છે તે એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આપણી કેરી છે તે એડ કરી દઈશું। હવે સારી રીતના મિક્સ કરી દઈશું। હવે આ અથાણાને આપણે 2 દિવસ સુધી આમાં જ બર્તનમાં જ રાખવાનું છે, ત્યાર પછી આપણે સ્ટોર કરીને મૂકવાનું છે। બે દિવસ સુધી આપણે આમનામ જ રાખવાનું છે અને 2-3 કલાકે આપણે ચમચો છે તે ફેરવતો રહેવાનો છે, જેથી સારી રીતના ગોળ ને બધા મસાલા મિક્સ થઈ જાય। હવે આપણે 2 દિવસ સુધી આને મૂકી દઈશું। 2 દિવસ થઈ ગયા છે અને ગોળ સારી રીતના બધું જ મસાલા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણું ગોળ કેરીનું અથાણું છે તે બનીને તૈયાર છે। તો ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।